એક ટકાનું ફેરવું નથી, એક ટકાનું ફરવાનું. હજી તો લેવાદાની છે ને પાછી. આ કુંડિયું જોવો છો ને, એ છે ને અમે જીસીબી થી ગળાવેલું છે અમારા દાદા એ. અહીંયા તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આજના અમારા ન્યૂ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે છે ને સવારમાં તૈયાર થઈ ગયા છીએ અને જવું છે મારે દરિયામાં, કેમ કે મારા મમ્મી દરિયામાં ગયેલા છે ને, તો એનો ફોન આવ્યો છે કે દરિયામાં આવ ફૂટાનો ભારો લેવા. તો જાઉં છું, હવે કેમ થાય કેમ નહીં કઈ ખબર નહીં. હવે દરિયામાં જાવ ને પછી ખબર પડે કેમ થાય એમ. તો કન્ટિન્યુ વિડીયોમાં છે ને બન્યા રહેજો. દરિયામાં છે ને મારી મમ્મી જાવ જોતા છે, શાક વાપે છે ને, તો હું તમને દેખાડી. તો ચાલો જઈએ હવે ફટાફટ. જાઉં છું દરિયામાં. આવો કે લખા હાલ એમ કરે મારે અરે હાલ ગઈસાનો કોઈ આવે છોડી દો હાસુ હા હાસુ મારા હમ સોડી ગોતવા બોલો, ગોતવાડી જોવા સોડી જોવા જાય છે કે નહીં બોલો કઈ નહીં. હું જાઉં છું દરિયામાં. એ હાથો આવે કે મારા હમ ખાતા માથા પતા કઈ નહીં. દાદી હું દરિયામાં જાઉં. હા જાવ એમ કે છે અમારી દીકરીઓ. જાવ તો હું જાઉં છું દરિયામાં. એકલી જાઉં છું, આજ તો કોઈ આરે છે નહીં. કેટલું માણસો છે તમને બતાવું. જો લાઈનમાં કેટલું માણસો, એમ નહીં લાઈનમાં કેટલી ગાડીઓ એમ બોલો. તો ફેમિલી હું પૂગી ગઈ છું દરિયામાં અને હવે છે ને બંધાણી હાલી જાઉં છું. લગભગ તો પાણી આવી ગયું એવું લાગે છે. આજ તો સવારનું મારી મમ્મીએ કીધેલું હતું 8 વાગ્યાનું. અત્યારે હું 11 વાગે દરિયામાં પૂગી એવું છે. તો પાણી તો આવી જ ગયું છે, થોડું ઘણું પાણી આવી ગયું છે. અને હવે જાઉં છું, હાલી જાઉં છું. ને મારા મમ્મી છે ને બંધાણે છે આમ બતાવો. મારા મમ્મી છે ને ઓલે પરે થોડા દેખાય, ફોન એટલે દેખાય નહીં. પાંજરા જરા આપણે છે ને ના ઠેઠ પૂગવાની. આડું અહીંયા ઝાડ આવ્યું બોલો. કેતનભાઈનું ને એનું બાંધેલું છે, ભોલાનું કેતનભાઈનું ને એનું. જો કવડા મોટા તો તવડા બાંધેલા છે. તો કંઈ નહીં, ચાલો મમ્મી પાસે જ ભૈયા જઈ ફટાફટ. આ તમે છે ને આ જિલ્લા જોવો છો ને, અને શું કહેવાય કુંડ. આ કુંડિયું જોવો છો ને, એ છે ને અમે જીસીબી થી ગળાવેલું છે અમારા દાદા એ. તો અહીંયાથી તો આપણે જીસીબી પોગી જાય એટલે અમારા દાદા છે ને અહીંયા એટલે જીસીબી થી આ ખાડા કરાવેલા છે. આ શું કામ કરાવેલી તો મને નથી ખબર. આખડે આપણે છે ને મમ્મી પાસે જઈ ને પૂછી કેટલા બધા કરાવેલા છે. ઠેઠ સુધી હતા પણ આમાં તો છે ને હવે દટાઈ ગયા છે એવું છે. જો આમાં શાક રહી જતું છે, એ સારું કરાવ્યા હોય શું ખબર. બે બાજુ છે, એક લાઈન આ સાઈડ એક લાઈન આ સાઈડ. એટલે આપણે મમ્મી પાસે પૂગી જા. મમ્મી આ કુંડિયું કેમ કરેલી છે? હેના આમાં મચ્છી ઉજર થાય. તો ફેમિલી એમાં એવું છે, મચ્છી ઉજેર કરવાના ખાડા કરેલા હે. એ જેસીબી થી કરાવેલા છે અહીંયા ઠેર. ને મારા મમ્મી જાય બંધણ સારું કરે છે. આપણે તમને હું બંધણ દેખાડું. આમ ઓલી બાજુ કેવું થઈ ગયેલું છે. તો જો ફેમિલી બંધણ અમારું કેમ પણ બંધણ તો કેવું બંધણ થઈ ગયેલું જો. ઠેઠ અહીં ભાઠોડાથી શરૂ થાય છે અને ભાઠોડું કહેવાય. એ તો તમને બધાને ખબર જ છે. પણ આમ જો બંધણની હાલત હાવ પડી ગયેલા છે. આમાંથી અહીંયા કેટલા ખૂટા નીકળી ગયેલા છે જુઓ. બંધણ એ પાછું અવડું છે ને. હવે ઠેઠ સુધી તો નથી થતી. ઠેઠ સુધી તો આ બાજુ તમે બહુ હરખું ન કરીને તો એ હાલે, કેમ કે બંધણ તો કાંઈ નાનું નથી. બંધણ અહીં આ ભાઠોડેથી શરૂ થાય છે ને, તેથી કેટલું આખું ખબર છે. જો જ્યાં સુધી તમને ખૂટા દેખાય ને ના સુધી હિસી. આમાં ખૂટાય કાં દેખાય. તો ગાડીઓ ને બાડીઓ ને જીપ્સી ને એવું આવે છે ને એટલે સુધી તો હશે, પણ આમાં તમને દેખાય નહીં. છે ને એક ભારો બાંધી દીધો છે. હવે એ ભારો લઈ જવાનો છે ઘરે. એ જ લીધા છે ને મમ્મી? હો તો પાણી અહીંયા આવી ગયું ગાઈસ. પગ પલાળું એમ થાય પણ પછી છે ને આ ચપ્પલ હાલે નહીં આમાં, પછી લહરે એમ. હે હા તો મારા પગ પલાળશો. કોણ લે હે ભારો? અહીં તો માછલો આવી ગયું મમ્મી. અહીં તો માછલો આવ્યું. જરૂર માછલો નથી, કાગળિયા છે આમાં. કેટલા કાગળિયા આવે આ દરિયામાં અમારે તો. જાડી ભારે હાલો સડાવું કે તો મારા મમ્મી જા આમાં હાથે ભારો સડાઈ દે. ટેલ લીડ આઈકો નીકળી ગયું. સડાઈ દીધો એ આમ હોય કાઢવા દા મમ્મી.
મમ્મી તો હું કાં જાઉં. હા હા તો ફેમિલી મસ્ત મસ્ત વાદળા થઈ ગયા. આમ તો જવો કાંઈ ઘટે નહીં એવા. અહીંયા છે સાઉન્ડમાનું મંદિર દેખાતું છે. વરસાદ કેદી આવશે ફેમિલી. અમારે કેટલું આઘું જવાનું છે ખબર છે. હવે તો અહીંયાથી પેલો બીજો ગેટ આવે ને ના નીકળશું નાથી પછી ઘરે જવું. કેટલું આઘું એટલે મેં ભારો ન લીધો. નકર મારે લેવાનું છે તો એવું લાગે ને તો પછી લઈ લઈએ એમને. આપણે થેલી લઈ લીધી છે. જો આમાં કાંઈ છે નહીં. ખાલી શું છે આમાં કહું દોરીને બાટલો છે બીજું કાંઈ છે નહીં. તો ચાલો વિડીયોમાં બનાવી દો. દરિયામાંથી લઈ આવી અને બેસી ગયા છે જમવા. તો જમવામાં જો આવું બધું છે. વડીનું શાક છે રોટલી છે. તો ચાલો બધા જમવા. આપણે છે ને દરિયામાંથી ઘરે આવતા હતા ને આપણને સબસ્ક્રાઈબર મળ્યા હતા ને શાક છે કે એમ પૂછતા હતા. મેં શાક નથી વિચારું છું શાક ન હોય કેમ કે આપણે જાણ છે ને બંધારણ છે ને સારું કરવા ગયા એટલે કાંઈ શાક હતું નહીં ને એ આપણા વિડીયો જોશે તો દૂરથી હતા. ગામનું નામ તો આપણને નથી ખબર પણ દૂરથી આવેલા હતા પણ આપણે કાંઈ વિડીયો ઉતાર્યો નહોતો. આપણે છે ને ફટાફટ ગાડી આવતી ને એમાં ગાડી બેસીને બેવા તો કંઈ નહીં હાલ બધા જમવા જમી રહ્યા. હેંગાવીને ઢીકલો કર્યો ગાઈસ. વાગી જાય એવું છે. ફૂલ વાગી જાય. કિલો ઉપર આવે હેંગા એક ઘુમડાનું છે એટલું તો બીજાને ભરી જ જાય. હું શું થવું નહીં શેર હોડી જાય હોશ કાઢી નાખો. એટલે હોશ કાઢી નાખો. પાણી ના હવે પાણી રેડી નામ કરીને હલાઈ નાખો એટલે બીજું ઓલું તો ગરમ ના ઓલું તો ગરમ આ તો ગરમ કેમ આમાં ના બધી જીવે કાંટા ન હોય એને વગાડી દે. હો એક તગારું ફેરવું નથી એક તગારું ફરવાનું. હજી તો લેવાદાની છે ને પાછી લેવાદાની હજી કેટલી હેંગાઈ ફેમિલી ગુડવા ગોરા છે એમ ખાતા હોય. ગૈયા મેરી ગૈયા સાચી નહીં તો દાદા ધોઈ નાખ્યું ગાડા વાળ્યું આપણે આવડે ધોતા દાદા કાટા દેવા કાંટા ઘણા વાગે પણ હું કરું દરિયામાં લીધી છે. તાણતા તારે હું છૂટા છે તેવું ન તાણ ક્યાં દવામાં બધી હેંગાઈ છે ને અહીંયા મૂકી દીધી છે. આખું તગારું ભરાઈ ગયું જુઓ ને હજી તો લેવા ગયા છે. હજી કેટલી લઈને આવે ખબર નહીં. લેવા ગયા કે વેસવા ગયા કાંઈ હે ને હોય હવે પાછા લાવીશ લાવે કે ન લાવે કાંઈ ખબર નહીં પણ કહેતા જ ખરા લેવા ગયા એમ. મારા પપ્પા લાવ્યા છે એટલી હેંગાવ્યું કેટલી બધી આમ તો જુઓ. આ તાણવા હેમાં આવ્યું મમ્મી આ એટલી બધી કોણ વેડી તાણ તું પ્લોટમાંથી એક વાર વેડી તાણે તો એટલી હેંગાયું આવો બોલો. એટલી હેંગાયું દરિયામાં એટલી હેંગાયું કાંઈથી આવતી છે હે દાદી કેટલી હેંગાયું આવો બોલો. હા આખા ઝાડ ભરાઈ જાય. હજી બે દી આવશે ને હજી બે દી આવશે ને કે
બહુ જ હેંગાયું આવે એટલી બધી તો આ પેલા આપણે કેટલી આ પેલા આવતી કઈ જાય એટલી બધી આ વણતી આ કંઈક વાત પૂછોમાં એટલી હેંગાય તણી કાંઠે બાંધી હોય ને તો આખી તણી ફેલ થઈ જાય કેમ કે એટલી હેંગાયું આવે એમાં એ કાઢવા કેવા રે એ વાંધો ન કટાકડે તણીયું બાંધ્યા કરી એવું હે ને એમ દો તો આ છોકરા જોવો તો આમ ગાય કઈ હેઠા જ નહીં બેસતા એવું હે ઓલ મૂકો તૂટી જા હે ફાટી જા હે હેંગાયું લેવા જાવ કે નહીં લેવા જાય તો કઈ ખબર નથી પણ દરિયામાં પાછા ગયા છે હવે પાછા લગભગ તો કહેતા હવે નહીં લાવે એટલી બધી તો અહીં લાવીને શું કરું એમ તો એટલી લાવ્યા છે ઘણી બધી હેંગાયું છે એક આખું તગારું 10-15 કિલો હશે આ મારા પપ્પા છે ને પછી હેંગાયું લેવા ગયા ને લીન આવ્યા નથી કેમ કે એક તગારો એ ભીરું છે ને હજી એમને ભીરું છે હજી વેસાય નથી કેમ કે હેંગાયું કહેવાય હેંગાયું છે ને હઠ વેસાય નહીં અને હજી દરિયામાં તો પાળ વિના ઢીકલે નીકળે પછી કઈ મારા પપ્પા લાવ્યા નથી ને આટલી હેંગાયું લાવ્યા છે એ હતી 10-15 કિલો તો એ કારે વેચી રહ્યું બોલો તો અત્યારે છે ને સાવ સસ્તા ભાવમાં વેચી નાખીને તોય ન વેચાય તો મારા પપ્પા છે ને પછી કઈ હેંગાયું લાવવાની તો કઈ નહીં વિડીયો આપણે પૂરો કરી નાખવાનો હોય તો તમને મારો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશે એક નવા બ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય.